નમસ્કાર, દેશી અડ્ડા ન્યૂઝના ખાસ સેગમેન્ટ કરંટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયદીપ. આ ખાસ સેગમેન્ટમાં આપણે એ સમાચારની ચર્ચા કરીશું જે પરીક્ષાની નજરે મહત્વપૂર્ણ છે. પાછલા સપ્તાહના એ ઇમ્પોર્ટન્ટ સમાચાર જેમાંથી આપની પરીક્ષાના પ્રશ્નો બની શકે છે. તો આવો સૌથી પહેલા પાછલા સપ્તાહની હેડલાઇન પર કરીએ એક નજર. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ. પશુપાલકની મદદ માટે એનડીડીબી દ્વારા વિકસાવેલ ઈ ગોપાલા એપ લોન્ચ. ભારતના ગ્રીન પ્રોજેક્ટમાં બ્રિટન કરશે $1.2 અબજ રોકાણ. કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ખાનગી વાહન માટે નવી ભારત સિરીઝનો પ્રારંભ. પીએમ મોદી દ્વારા જલિયાવાલા બાગ સ્મારકના પુનઃનિર્મિત મેમોરિયલ પાર્કનું કરાયું ઉદ્ઘાટન. ભારત સાઉદી વચ્ચે અલ મોહેદ અલ હિન્દ નૌકાદળ કવાયતનું સૌ પ્રથમવાર થયું આયોજન. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેઓએ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાળ ખાતેથી તેઓના ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સગર્ભા મહિલાઓ માટે પૌષ્ટિક લાડુ વિતરણ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. અમિતભાઈ શાહે લાડુ વિતરણ રથને ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ અમદાવાદ જિલ્લાની 4000 અને ગાંધીનગર જિલ્લાની 3000 સગર્ભા મહિલાઓના ઘરે જઈને લાડુનું વિતરણ કરશે. મહિનાના 15 મગજના લાડુ ગર્ભવતી મહિલાઓને અપાશે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આશરે 60,000 બહેનોને કુપોષણ વિરુદ્ધ લડવા માટે સ્વયંસેવી સંસ્થાઓના માધ્યમથી મહિનાના 15 મગજના લાડુ ગર્ભવતી મહિલાઓને આપવામાં આવશે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની રાજ્યવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તેમની સાથે સંકળાયેલી સ્મૃતિઓને મહત્વના સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની રાજ્યવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં મેઘાણી સ્મારક મ્યુઝિયમ નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા 5 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દુનિયાભરના સાહિત્ય રસિકો, સંશોધકો અને આગામી પેઢીઓને ઉપયોગી બની રહે તેવો એક સર્કિટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આગામી સમયમાં ચોટીલામાં જન્મ સ્મારક અને મેઘાણી સ્મૃતિ સ્થાનોને જોડતી સર્કિટનું નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. શ્રી ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે ગાંધીનગરના સેક્ટર 10માં નિર્માણ પામી રહ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ભવન સાથે સાથે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી વેબ પોર્ટલનું પણ લોકાર્પણ કર્યું હતું. આપણે જણાવી દઈએ કે મેઘાણીજીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં થયો હતો, જ્યારે તેમનું નિધન 9 માર્ચ 1947 બોટાદ ખાતે થયું હતું. તેઓના વિલાપી, તંત્રી, વિરાટ શાણો, સાહિત્ય યાત્રી, પહાડનું બાળક, કસુંબલનો રંગનો ગાયક, સોરઠી સાહિત્યકાર, સુકાની, નિસર્ગ, લોક સાહિત્યનો મત મોરલો જેવા ઉપનામો હતા. તેઓએ ભણતર પૂરું કર્યા બાદ વર્ષ 1917માં કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એલ્યુમિનિયમની કંપનીમાં કામ શરૂ કર્યું હતું. બાદમાં તેમણે રાણપુરથી પ્રકાશિત થતા સૌરાષ્ટ્ર નામના છાપામાં લખવાની શરૂઆત કરી હતી. તેમના પહેલા પ્રકાશિત પુસ્તકમાં કુરબાનીની કથાઓનો સમાવેશ થાય છે. વર્ષ 1928માં લોક સાહિત્યમાં ઉમદા યોગદાન બદલ તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળ્યો હતો. આઝાદી પહેલા તેમના સિંધુડો નામના સંગ્રામ ગીતોના સંગ્રહે ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા અને જેને કારણે તેઓએ વર્ષ 1930માં 2 વર્ષ માટે જેલમાં જવું પડ્યું હતું. એક ખૂબ જ જાણીતી ઘટના છે કે જ્યારે તેઓ ગાંધીજીની ગોળમેજી પરિષદની મુલાકાત માટે જતા હોય છે, ત્યારે મેઘાણીજી ગાંધીજીને ઝેરનો કટોરો કાવ્ય રચના સંભળાવે છે, જે બાદ જ ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. તેમણે ફૂલ છાપ નામના છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું. વર્ષ 1946માં તેમના પુસ્તક માણસાઈના દીવાને મહિળા પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું. તેમના સાહિત્ય સર્જન તરફ નજર કરીએ તો વેણીના ફૂલ, કિલ્લોલ, રવિન્દ્ર વીણા, એક તારો, યુગવંદના, બાપુના પારણા તેમની પ્રખ્યાત કવિતા સંગ્રહ છે. જ્યારે છેલ્લી પ્રાર્થનાઓ, કસુંબીનો રંગ, દૂધવાળો, ફાગણ આયો, છેલ્લો કટોરો, તલવારનો, વારસદાર નોંધપાત્ર કાવ્યો છે.
તેમની નવલકથાઓ વિશે જોઈએ તો સત્યની શોધમાં, બીડેલા દ્વાર, નિરંજન, અપરાધી, વેવિશાળ, તુલસી ક્યારો, સમરાંગણ, ગુજરાતનો જય, સોરઠ તારા વહેતા પાણી, કાળચક્રનો સમાવેશ થાય છે, જેમાં કાળચક્ર તેમની છેલ્લી અને અધૂરી નવલકથા હતી. સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 થી 5, સોરઠી સંતો, સોરઠી બહારવટિયાઓ ભાગ 1 થી 3, કંકાવટી વિશ્વ વિખ્યાત લોકકથાઓ છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમ એટલે કે EEF અંતર્ગત ગુજરાત અને રશિયાના પ્રજાસત્તાક રાજ્ય સખા યાકુત્યા વચ્ચે યોજાયેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કેવડિયા ખાતેથી વિડીયો કોન્ફરન્સના વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા. જ્યારે સખા યાકુત્યા રાજ્યના વડા એઝન નિકોલાઈ તથા તેમના સહયોગીઓ આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં જોડાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એઝન નિકોલાઈને આવતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સખા યાકુત્યાના રાજ્યના વેપાર ઉદ્યોગના પ્રતિનિધિ મંડળ સાથે ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું અને મુખ્યમંત્રી રૂપાણીજીએ ડાયમંડ, સિરામિક્સ, ટિમ્બર, ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં સખા યાકુત્યા સાથે સહયોગ કરવાની ઉત્સુકતા દાખવી હતી. આપને જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત વર્ષ એટલે કે 2019માં રશિયાના વ્લાદિવોસ્ટોકની મુલાકાત લીધી હતી. ત્યારે ગુજરાત અને સખા યાકુત્યા વચ્ચે બિઝનેસ કોઓપરેશન અંગે MOU થયા હતા. આ છઠ્ઠી ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમને PM મોદીએ પણ સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન તેઓએ સંગમ શબ્દનો વિશેષ અર્થ આપ્યો હતો અને વ્લાદિવોસ્ટોક વાસ્તવમાં યુરેશિયા અને પેસિફિક એટલે કે પ્રશાંતનું સંગમ છે તેવું તેઓએ જણાવ્યું હતું. ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમ વિશે જણાવીએ તો તેની શરૂઆત વર્ષ 2015માં રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા કરવામાં આવી હતી. તેનું આયોજન દર વર્ષે રશિયાના વ્લાદિવોસ્ટોક શહેરમાં કરવામાં આવે છે. તે વિશ્વના અર્થવ્યવસ્થા, ક્ષેત્રીય એકીકરણ તેમજ નવા ઔદ્યોગિક અને તકનીકી ક્ષેત્રોના વિકાસની સાથે સાથે રશિયા અને અન્ય દેશોની સામે આવનારા વૈશ્વિક પડકારોના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ તરીકે કાર્ય કરે છે. આ ફોરમનો મુખ્ય ઉદ્દેશ એશિયા પ્રશાંત વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સહયોગનો વિસ્તાર અને આર્થિક વિકાસનું સમર્થન કરવાનો છે. ગત 28 ઓગસ્ટ 2021ના રોજ મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ખાતે ઈ-ગોપાલા એપ્લિકેશનની વેબ આવૃત્તિ તથા IMAP વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈ-ગોપાલા એપ્લિકેશનનું વેબ વર્ઝન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. NDDB દ્વારા વિકસાવવામાં આવેલ ઈ-ગોપાલા દુધાળા પશુઓની વધુ સારી ઉત્પાદકતા માટે પશુપાલકોને રિયલ ટાઈમ માહિતી પૂરી પાડશે. PM નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા NDDB દૂધ ઉત્પાદકો માટે ટેકનોલોજી દ્વારા સંચાલિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેમાં ઈ-ગોપાલા અને IMAP ડિજિટલ ઇન્ડિયાને આગળ લઈ જવામાં સૌથી મોટી પહેલ સાબિત થશે. ઈ-ગોપાલા એપ એક વ્યાપક જાતિ સુધારણા બજાર અને માહિતી પોર્ટલ છે, જેનો સીધો ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવશે. ઈ-ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને રોગમુક્ત જર્મપ્લાઝમ જેમ કે વીર્ય, ભ્રૂણ વગેરેને ખરીદી અને વેચાણ સહિત તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. તેના અંતર્ગત ખેડૂતોને ગુણવત્તાયુક્ત સંવર્ધન સેવાઓની ઉપલબ્ધતા તેમજ પશુ પોષણ અને પ્રાણીઓની સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જાપાનના ટોક્યો ખાતે ચાલી રહેલ પેરાલિમ્પિક્સ 2020માં ગુજરાતની ભાવિના પટેલ ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ 4ની કેટેગરીમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં યોજાયેલી વિમેન સિંગલ્સમાં ટેબલ ટેનિસની ક્લાસ 4ની ફાઇનલ મેચમાં ભાવિના પટેલનો ચીનની વર્લ્ડ નંબર 1નું રેન્કિંગ ધરાવતી યિંગ ઝોઉ સામે પરાજય થયો હતો. આપને જણાવી દઈએ કે પેરાલિમ્પિક્સમાં વિમેન સિંગલ્સ ટેબલ ટેનિસની ક્લાસ 4 ઇવેન્ટમાં રજત ચંદ્રક જીતનારી ભાવિના પટેલ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. તેમજ ભાવિના પટેલ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનારા બીજા મહિલા ખેલાડી બની ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત ભાવિના પટેલને પ્રોત્સાહન રૂપે ₹3 કરોડનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. ભાવિના પટેલ વિશે જણાવીએ તો તે દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી છે. તેઓનું પૂરું નામ ભાવિના હસમુખભાઈ પટેલ છે
અને તેઓ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામના વતની છે. તાજેતરમાં ભારત અને બ્રિટન વચ્ચે હાથ ધરાયેલા 11મા આર્થિક અને નાણાકીય સંવાદ કાર્યક્રમ દરમિયાન બ્રિટનની સરકારે ભારતના ગ્રીન એન્ડ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાં $12 અબજનો જાહેર અને ખાનગી રોકાણની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં ભારતના કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને યુકેના ચાન્સેલર ઋષિ સુનાકે ભાગ લીધો હતો. તેમજ બંને દેશોએ સંયુક્ત રીતે ક્લાઇમેટ ફાઇનાન્સ લીડરશિપ ઇનિશિયેટિવ એટલે કે CFLI ઇન્ડિયા પાર્ટનરશિપની શરૂઆત કરી હતી. આપણે જણાવી દઈએ કે બ્રિટન નવેમ્બર મહિનામાં COP26 ક્લાઇમેટ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. તે પહેલા જ ભારતમાં રોકાણ સંબંધે બ્રિટનની જાહેરાતને પગલે ભારતના ગ્રીન ગ્રોથને વેગ મળશે. બ્રિટને ભારતમાં આ ક્ષેત્રે જે પેકેજના રોકાણની જાહેરાત કરી છે તેમાં બ્રિટનની વિકાસની નાણાકીય સંસ્થા દ્વારા થનારા $1 અબજ રોકાણનો પણ સમાવેશ થાય છે. ઇનોવેટિવ ગ્રીન ટેક સોલ્યુશન પૂરા પાડી શકે તેવી કંપનીઓને ટેકો આપવા બ્રિટનની વિકાસ નાણાકીય સંસ્થા ઉપરાંત બંને દેશોની સરકારો પણ રોકાણ કરશે. તાજેતરમાં 31 ઓગસ્ટ 2021ના રોજ ભારતની સરહદી સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના વિશ્વના સૌથી ઊંચા વાહન વ્યવહાર યોગ્ય રોડનું લદ્દાખના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આપણે જણાવી દઈએ કે આ રોડ 18,600 ફૂટની ઊંચાઈએ આવેલો છે, જે લેહને પેંગોંગ લેક સાથે જોડશે અને આ માર્ગ 18,600 ફૂટ ઊંચા કેલા પાસમાંથી પસાર થશે અને તે લેહ અને પેંગોંગ વચ્ચેના અંતરમાં 41 કિલોમીટરનો ઘટાડો કરશે. આ રોડનું નિર્માણ ભારતીય સેનાના 58 એન્જિનિયર રેજિમેન્ટ દ્વારા કરાયેલ છે. આ રોડ સ્થાનિક રહેવાસીઓની સામાજિક આર્થિક સ્થિતિને સુધારવામાં મદદરૂપ થશે તેમજ લદ્દાખ વિસ્તારમાં પર્યટનને વેગ મળશે. અત્રે એ વાત નોંધનીય રહી છે કે અત્યાર સુધી 18,380 ફૂટની ઊંચાઈએ આવેલો ખારદુંગલા પાસ વિશ્વનો સૌથી ઊંચો વાહન વ્યવહાર યોગ્ય માર્ગ હતો. પેંગોંગ સો લેક વિશે વાત કરીએ તો પૂર્વીય લદ્દાખ અને પશ્ચિમ તિબેટમાં ફેલાયેલું એન્ડોહેરિક લેક એટલે કે બંધ તળાવ છે, જે 4,225 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ લેક 134 કિલોમીટર લાંબુ છે તેમજ તે વિવિધ પેટા તળાવમાં વહેંચાયેલું છે અને લેકનો 50% ભાગ તિબેટ ચીનમાં આવેલો છે, જ્યારે 40% ભાગ ભારતના લદ્દાખમાં આવેલો છે અને 10% ભાગ વિવાદિત છે, જે ભારત અને ચીન વચ્ચે ડી ફેક્ટો બફર ઝોન તરીકે ગણવામાં આવે છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના જણાવ્યા અનુસાર 20 ઓક્ટોબર 2021થી 3 દિવસ માટે ભારતમાં પ્રથમ ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમનું આયોજન કરવામાં આવશે. પ્રી ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ ઇવેન્ટ ઓગસ્ટ 2021માં વિવિધ કોલેજ અને યુનિવર્સિટીઓમાં શરૂ થઈ ગઈ છે. IIGF 2021નું આયોજન ભારતમાં ઇન્ક્લુઝિવ ઇન્ટરનેટ ફોર ડિજિટલ ઇન્ડિયા એટલે કે ડિજિટલ ઇન્ડિયા માટે સમાવિષ્ટ ઇન્ટરનેટની થીમ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ એ ઇન્ટરનેટ ગવર્નન્સની નીતિઓ પર ચર્ચાનું મંચ છે. IIGF એ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમનું ભારતીય સંસ્કરણ છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો બ્રોડબેન્ડ સબસ્ક્રિપ્શન ધરાવતો દેશ છે. તેનું આયોજન આંતરરાષ્ટ્રીય નીતિ નિર્માણ અને હિતધારકોની ચર્ચામાં ભારતીયોની અપેક્ષાઓ પૂરી કરવા માટે કરવામાં આવ્યું છે. IIGFનો ઉદ્દેશ ભારતીય સમુદાયની અને તેની જરૂરિયાતોની સાથે સાથે બ્રોડબેન્ડનો વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ વિશે જણાવીએ તો તે યુનાઇટેડ નેશન્સનું એક ફોરમ છે જેમાં ઇન્ટરનેટ ગવર્નન્સ સંબંધિત મુદ્દાઓ પર બહુહિતધારકોની નીતિ સંવાદનો સમાવેશ થાય છે. IGFની સ્થાપના અંગેની જાહેરાત જુલાઈ 2006માં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ IGFની પ્રથમ બેઠક ઓક્ટોબર-નવેમ્બર 2006માં ગ્રીસના એથેન્સ ખાતે મળી હતી. ત્યારથી IGFની વાર્ષિક બેઠકોનું આયોજન કરવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે IGFની 16મી વાર્ષિક બેઠકનું આયોજન 6 થી 10 ડિસેમ્બર 2021 દરમિયાન પોલેન્ડના કેટોવિસ ખાતે કરવામાં આવશે. આ 16મી બેઠકની થીમ ઇન્ટરનેટ યુનાઇટેડ હશે. ભારતનો પાસપોર્ટ ધરાવતા હોય એવા NRIને અગાઉ ભારત આવ્યા પછી આધાર કાર્ડ પ્રાપ્ત કરવા માટે 182 દિવસની રાહ જોવી પડતી હતી. તાજેતરમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હવેથી NRI ભારત આવતાની સાથે આધાર કાર્ડ માટે અરજી કરી શકશે.
ગત મે 2020માં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને પ્રસ્તાવ મૂક્યો હતો કે ભારતનો પાસપોર્ટ ધરાવતા હોય એવા બિન નિવાસી ભારતીયોને 6 મહિના રાહ જોવડાવ્યા વગર ભારત આવતા જ આધાર કાર્ડ ઇસ્યુ કરવા જોઈએ, જેથી હવે તેનો અમલ ચાલુ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા ચોક્કસ કેટેગરીના ખાનગી વાહનોના ઇન્ટરસ્ટેટ સ્થળાંતર સરળ બનાવવા માટે નવી ભારત રજિસ્ટ્રેશન સિરીઝનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંરક્ષણ દળના કર્મચારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓ તેમજ 4 અથવા વધુ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કચેરીઓ હોય તેવી જાહેર ક્ષેત્રની કંપનીઓ, પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ અને સંગઠનોના કર્મચારીઓના અંગત વાહનોને આ સિરીઝ હેઠળ રજીસ્ટર કરાશે. જો કે કેન્દ્ર સરકારની આ સ્કીમ સ્વૈચ્છિક છે. આ સ્કીમ અંતર્ગત વાહન માલિકે એક સાથે 2 વર્ષનો અથવા તો 2ના ગુણાંકમાં વર્ષનો રોડ ટેક્સ રજીસ્ટ્રેશન સમયે ચૂકવી દેવાનો રહેશે. આખી પ્રક્રિયા ઓનલાઈન રહેશે અને રજીસ્ટ્રેશન માટે આરટીઓ જવાની જરૂર પડશે નહીં. અન્ય રાજ્યમાં થતા સ્થળાંતર દરમિયાન BH સિરીઝની મદદથી પ્રાઇવેટ વાહનોના પુનઃ રજીસ્ટ્રેશનની ઝંઝટમાંથી મુક્તિ મળશે. તાજેતરમાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે ગુજરાતના યજમાન પદે રાજ્યના કેવડિયા ખાતે મહિલા અને બાળ વિભાગ દ્વારા 2 દિવસીય નેશનલ કોન્ફરન્સ રાષ્ટ્રીય પોષણ પરિષદ યોજી હતી. પરિષદનું આયોજન 30 અને 31 ઓગસ્ટ 2021 દરમિયાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં હવે અતિ કુપોષિત બાળકોની સંખ્યા 80 લાખથી ઘટીને માત્ર 10 લાખ રહી છે. પોષણ માસ દરમિયાન આવા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. દેશના તમામ આકાંક્ષી જિલ્લાઓમાં પોષણ માસ દરમિયાન પોષણ વાટિકા સ્થાપિત કરવામાં આવશે. સાથે સાથે દેશના તમામ જિલ્લામાં દરેક વિભાગ સાથે સમન્વય સાધીને આંગણવાડીના પાકા મકાનો બનાવવા અને આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ઉપરાંત દેશના તમામ જિલ્લાઓમાં સખી વન સ્ટોપ સેન્ટર સ્થાપવામાં આવશે અને વર્કિંગ વુમન હોસ્ટેલ માટે સમગ્ર દેશમાં કન્વર્ઝન મોડેલ બનાવવામાં આવશે. આ ઉપરાંત બાળકોના સંરક્ષણ માટે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે આરોગ્ય, રક્ષા અને પોષણ સ્તર જાળવવાની સમન્વિત વ્યવસ્થા હેઠળ ગુજરાત ઔષધીય વસ્તુઓ આધારિત આયુષ THRનો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. વધુમાં જણાવીએ તો દેશની 14 લાખ આંગણવાડી પૈકી 9 લાખ આંગણવાડીમાં ગ્રોથ મોનિટરિંગ ડિવાઇસ આપવામાં આવી છે, જ્યારે બાકીની આંગણવાડીઓમાં પોષણ માસ દરમિયાન મોબાઈલ આપવામાં આવશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગ સ્મારકના પુનઃનિર્મિત મેમોરિયલ પાર્કને વિડીયો કોન્ફરન્સિંગ મારફતે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. વડાપ્રધાને મેમોરિયલમાં વિકસાવવામાં આવેલી મ્યુઝિયમ ગેલેરીઝનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આપણે જણાવી દઈએ કે જલિયાવાલા બાગ મેમોરિયલમાં સામેલ ગેલેરીઓ તે સમયે પંજાબમાં બનેલી વિભિન્ન ઘટનાઓનો વિશેષ ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. પુનઃનિર્માણ બાદ જલિયાવાલા બાગના રંગરૂપને સંપૂર્ણ રીતે બદલી નાખવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જલિયાવાલા બાગ મેમોરિયલ ટ્રસ્ટના ચેરપર્સન છે. જલિયાવાલા બાગ સ્મારક વિશે જણાવીએ તો 13 એપ્રિલ 1919ના રોજ અંગ્રેજો દ્વારા જલિયાવાલા બાગમાં કરવામાં આવેલ નરસંહારનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ સાથેના આ સ્મારકને સર્વપ્રથમ તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 13 એપ્રિલ 1961ના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાષ્ટ્રવાદી નેતાઓ સૈફુદ્દીન ક્વિચલુ અને સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા માટે એકત્ર થયેલા લોકો પર અંગ્રેજોએ જલિયાવાલા બાગમાં સતત 10 મિનિટ સુધી ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. તાજેતરમાં ભારત અને સાઉદી અરેબિયાના નૌકાદળ વચ્ચે સૌ પ્રથમ વખત અલ મોહેદ અલ હિન્દી કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દ્વિપક્ષીય કવાયતનું આયોજન કરવા અંગેનો નિર્ણય વર્ષ 2019માં યોજાયેલી રિયાધ સમિટમાં લેવામાં આવ્યો હતો. તેમજ આ કવાયતનું આયોજન સાઉદી અરેબિયા ખાતે કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં ઇન્ડિયન નેવલ શિપ કોચીએ ભાગ લીધો હતો. આ દરમિયાન બંને દેશોના નૌકાદળ વચ્ચે દરિયાકાંઠાની અને સમુદ્ર આધારિત કવાયતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સંયુક્ત નૌકાદળ કવાયત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધતા સંરક્ષણ અને લશ્કરી સહકારનું પ્રતિબિંબ છે. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં આ દ્વિપક્ષીય સહયોગ સુરક્ષામાં વધારો કરશે. INS કોચી વિશે જણાવીએ તો તે કોલકાતા ક્લાસ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર્સનું બીજું જહાજ છે. તે ભારતીય નૌકાદળ માટે કોડનેમ પ્રોજેક્ટ 15A હેઠળ બનાવવામાં આવ્યું હતું.
આ શિપનું નિર્માણ મુંબઈ ખાતે આવેલ મઝગાંવ ડોક લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ તેને સપ્ટેમ્બર 2015માં સેવારત કરવામાં આવ્યું હતું. આ શિપને નેટવર્ક ઓફ નેટવર્ક્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે કારણ કે તે અત્યાધુનિક ડિજિટલ નેટવર્કથી સજ્જ છે. તેમાં રહેલ સેન્સર હવા, સમુદ્ર અને પાણીની અંદર રહેલ કોઈ પણ ખતરાને તટસ્થ કરી શકે છે. ગત 31 ઓગસ્ટના રોજ ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થઈ રહેલા અનિલ મુકીમના અનુગામી તરીકે આઈએએસ પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી છે. પંકજ કુમાર વિશે જણાવીએ તો તેઓ મૂળ બિહારના વતની છે અને વર્ષ 1986 બેચના આઈએએસ અધિકારી છે. તેઓ હાલમાં ગૃહ વિભાગમાં અધિક મુખ્ય સચિવ પદે ફરજ બજાવી રહ્યા છે. પંકજ કુમાર મે 2022માં વય નિવૃત્ત થઈ રહ્યા છે. આઈએએસ અનિલ મુકીમને રાજ્યમાં મુખ્ય સચિવ તરીકે અગાઉ 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. હવે તેમનો કાર્યકાળ 31 ઓગસ્ટ 2021ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે અને ગુજરાતના નવા મુખ્ય સચિવ પદે પંકજ કુમાર કાર્યભાર સંભાળશે. ગત સપ્તાહમાં દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના 9 જજીસે એક સાથે શપથ લીધા હતા. ભારતના ચીફ જસ્ટિસ એનવી રામન દ્વારા નવા નિયુક્ત થયેલા 9 જજીસને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શપથ લેનારા આ જજીસોમાં 3 મહિલા જજીસનો પણ સમાવેશ થયો છે. આ 9 જજીસની નિમણૂક પછી સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સાથે જજીસનું સંખ્યાબળ 33નું થયું છે. સુપ્રીમ કોર્ટમાં હવે 1 સપ્ટેમ્બર 2021ની સ્થિતિએ મહિલા ન્યાયાધીશોની સંખ્યા 4ની થઈ ગઈ છે. અગાઉથી જસ્ટિસ ઇન્દિરા બેનર્જી સુપ્રીમ કોર્ટમાં કાર્યરત છે. સુપ્રીમ કોર્ટમાં નવનિયુક્ત થયેલા ન્યાયાધીશોમાં જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ જીતેન્દ્ર કુમાર મહેશ્વરી, જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ બીવી, જસ્ટિસ સિટી રવિકુમાર, જસ્ટિસ MM સુંદરેશ, જસ્ટિસ બેલાબેન ત્રિવેદી, જસ્ટિસ PS નરસિમ્હાનો સમાવેશ થાય છે. હવે જતા નજર કરીએ પાછલા અઠવાડિયાના મહત્વપૂર્ણ દિવસો પર. 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ. દર વર્ષે 29 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. 29 ઓગસ્ટના રોજ ભારતીય હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ આવતો હોવાથી તેઓના માનમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની રાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવામાં આવે છે તેમજ આ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા દેશના ઉત્કૃષ્ટ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રના વિવિધ પુરસ્કારો પણ એનાયત કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2012થી મેજર ધ્યાનચંદના જન્મદિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ તત્કાલીન અલ્હાબાદમાં થયો હતો. તેઓએ હોકી રમતમાં વર્ષ 1926થી 1949 દરમિયાનની કારકિર્દીમાં 400થી વધુ ગોલ ફટકાર્યા હતા. વર્ષ 1928, 1932 અને 1936ના ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમને ગોલ્ડ મેડલ જીતાડવામાં મેજર ધ્યાનચંદનું મહત્વપૂર્ણ યોગદાન હતું, જેથી તેઓને ધ વિઝાર્ડ, ધ મેજિશિયન નામથી પણ ઓળખવામાં આવતા હતા. તાજેતરમાં જ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવ્યું છે. ખેલ રત્ન પુરસ્કાર સિવાય કોઈ પણ રમતમાં આજીવન ઉપલબ્ધિ માટે દેશમાં ધ્યાનચંદ પુરસ્કાર આપવામાં આવે છે, જેની શરૂઆત વર્ષ 2002થી થઈ હતી. 29 ઓગસ્ટ પરમાણુ પરીક્ષણો સામે આંતરરાષ્ટ્રીય દિવસ. ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ન્યુક્લિયર ટેસ્ટ. પરમાણુ પરીક્ષણો સામે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી દર વર્ષે 29 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ પરમાણુ હથિયારોના પરીક્ષણોની હાનિકારક અસરો અંગે જાગૃતિ લાવવી તેમજ આવા પરીક્ષણોને સમાપ્ત કરવાનો છે. આપને જણાવી દઈએ કે 16 જુલાઈ 1945ના રોજ અમેરિકન આર્મી દ્વારા ન્યૂ મેક્સિકોના એક રણના સ્થળે ટ્રિનિટી નામનું સૌપ્રથમ પરમાણુ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ જ પરીક્ષણ બાદ અમેરિકાએ જાપાનના હિરોશિમામાં અને નાગાસાકી પર ઓગસ્ટ 1945માં અણુબોમ્બ ફેંક્યો હતો. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે 26 સપ્ટેમ્બર દર વર્ષે પરમાણુ હથિયારોની સંપૂર્ણ નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 29 ઓગસ્ટ તેલુગુ ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ. દર વર્ષે સમગ્ર દેશમાં 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન સારા પોષણ અને આરોગ્ય વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પોષણ, સારો ખોરાક, સ્વસ્થ શરીર અને જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરવા આ પહેલની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2021ના રાષ્ટ્રીય પોષણ સપ્તાહની થીમ ફીડિંગ સ્માર્ટ રાઇટ ફ્રોમ સ્ટાર્ટ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણીની શરૂઆત વર્ષ 1982માં કરવામાં આવી હતી. 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ. દર વર્ષે વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી 2 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે.
નાળિયેરના ઉપયોગો તેમજ તેના ફાયદાઓ અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ નાળિયેર દિવસની થીમ બિલ્ડિંગ અ સેફ, ઇન્ક્લુઝિવ, રેઝિલિયન્ટ એન્ડ સસ્ટેનેબલ કોકોનટ કોમ્યુનિટી અમિડ COVID-19 પેન્ડેમિક એન્ડ બિયોન્ડ છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2009માં એશિયન એન્ડ પેસિફિક કોકોનટ કોમ્યુનિટી દ્વારા કરવામાં આવી હતી. APCC વર્તમાનમાં ઇન્ટરનેશનલ કોકોનટ કોમ્યુનિટી એટલે કે ICC તરીકે ઓળખાય છે. સમગ્ર ભારતમાં આ દિવસની ઉજવણી કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. ભારત વિશ્વમાં 3જા ક્રમાંકનો નાળિયેર ઉત્પાદક દેશ છે, જ્યારે ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો નાળિયેર ઉત્પાદક દેશ છે. આવા જ વધુ કરંટ ન્યૂઝ માટે જોતા રહો દેશી અડ્ડા ન્યૂઝ.